અને કમ્પેરિઝન એટલે તુલના કરવી. તો આનો આપણે ગુજરાતી કરીએ તો એ થાય કે તુલનાની કક્ષા, અને કક્ષાને આપણે ગુજરાતીમાં ધોરણમાં કહી શકીએ. તો એક્ઝેક્ટ ગુજરાતી કેવું થાય તો કે તુલનાના ધોરણો. હવે આપણી પાસે અહીંયા 3 પાઠ છે, એટલે કે કુલ 3 પ્રકારના ધોરણ, એટલે કે 3 પ્રકારની ડિગ્રી છે. પહેલી છે પોઝિટિવ ડિગ્રી, બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. હવે પહેલી છે પોઝિટિવ ડિગ્રી. એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ શું દર્શાવે છે તો કે હકારાત્મકતા. પોઝિટિવ ડિગ્રી શું દર્શાવે છે? હકારાત્મકતા. પછી કમ્પેરેટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રીનું ગુજરાતી કરીએ તો એમાં શું થાય? અધિકતા દર્શક. અધિકતા દર્શક. અધિક ને તા બે અલગ પડે તો કેવું થાય કે એક કરતા બીજું કેવું હોય? અધિક. અને સુપરલેટિવ. સુપરલેટિવ એટલે કે બધાથી ઉપર, સુપર, શ્રેષ્ઠતા દર્શક. તો પહેલાનું શું થાય? હકારાત્મકતા, અધિકતા દર્શક અને શ્રેષ્ઠતા દર્શક. બરાબર? પહેલું છે પોઝિટિવ ડિગ્રી એટલે કે હકારાત્મકતા, બીજું છે કમ્પેરેટિવ એટલે કે અધિકતા દર્શક અને પછી છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. હવે પોઝિટિવ ડિગ્રીને આપણે કઈ રીતે ડેફિનેશન આપી શકીએ તો કે એક વસ્તુ હોય અથવા તો વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, કોઈની બીજા વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી સાથે સરખામણી કરવામાં આવે ને ગુણવત્તાની, ત્યારે બેની સરખામણી કેવી હોય? સમાન હોય. તો ત્યારે કઈ ડિગ્રી વાપરી શકીએ આપણે? પોઝિટિવ ડિગ્રી. અને વ્યાખ્યા શું થઈ તો કે કોઈ બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષીની ગુણવત્તાની સરખામણી બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી સાથે સરખી હોય ત્યારે આપણે શું વાપરી શકીએ? પોઝિટિવ ડિગ્રી. જ્યારે કોઈ બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષીની ગુણવત્તાની સરખામણી બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી સાથે કરીએ અને એ બેની સમાન આવે ત્યારે આપણે શું વાપરીએ? પોઝિટિવ ડિગ્રી. એક્ઝામ્પલ લઈએ તો કે રામ એ મહેશ જેટલો જ ઊંચો છે. અહીંયા બેની સરખામણી છે, બે વ્યક્તિની, રામની અને મહેશની. બેની ઊંચાઈ કેવી છે? એકસરખી. ન તો રામ ઊંચો છે ન તો મહેશ ઊંચો છે. બે કેવા છે? એક સમાન. એટલે જ્યારે એક સમાન હોય ત્યારે આપણે શું દર્શાવીએ? પોઝિટિવ ડિગ્રી. આગળ વધીએ કમ્પેરેટિવ ડિગ્રી. તો કે જ્યારે બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની બીજા વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીની સાથે સરખામણીમાં કેવું હોય? અધિક. નામ ઉપરથી જ ખબર પડી જાય. અધિક હોય અથવા તો ન હોય ત્યારે આપણે શું દર્શાવી શકીએ? કમ્પેરેટિવ ડિગ્રી. કોઈ બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષીની ગુણવત્તા બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની સરખામણીમાં અધિક હોય અથવા ન હોય ત્યારે
આપણે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીશું. શું? તો કે કોઈ બી વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષીની ગુણવત્તા બીજી વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પક્ષીની સરખામણીમાં અધિક હોય, એટલે કે એક કરતા બીજું ચડિયાતું હોય, ત્યારે આપણે શું વાપરીએ? કમ્પેરેટિવ ડિગ્રી. એના પછી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીમાં શું થાય? તો કે કોઈ બે વસ્તુ, આમાં કોઈ બે વસ્તુ કે કોઈ વ્યક્તિ કે નહીં આવે, પણ કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષી સમૂહમાં શ્રેષ્ઠ હોય, એના જેવું કોઈ બીજું ચડિયાતું ન હોય, ત્યારે આપણે શું વાપરી શકીએ? સુપરલેટિવ ડિગ્રી. આમાં પોઝિટિવ ડિગ્રીમાં બે કેવા હોય? સરખા હોય. કમ્પેરેટિવમાં એક કરતા બીજું ચડિયાતું હોય, અને સુપરલેટિવમાં એ બધાથી શ્રેષ્ઠ હોય, ત્યારે આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરીએ. હવે આની વાક્ય રચના જોઈએ આપણે. પહેલા પોઝિટિવમાં જોઈએ. પહેલા આપણે S1, પછી હું સમજાવીશ S1 શું છે એ. બરાબર? S1 to be નું રૂપ L plus adjective plus L plus S2. બરાબર? આ આપણી પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના. પછી કમ્પેરેટિવ ડિગ્રી. S1 to be નું રૂપ plus adjective ER વાળું પ્લસ then પ્લસ S2. બરાબર? આ આપણી કમ્પેરેટિવ ડિગ્રીનું. પછી આવે સુપરલેટિવ ડિગ્રી. S1 પ્લસ to be નું રૂપ પ્લસ પ્લસ એડજેક્ટિવ પણ કેવું? EST વાળું પ્લસ S2. અહીંયા S2 આવશે સંબંધ. બરાબર? હવે પહેલી સમજતા જઈએ પોઝિટિવ ડિગ્રી. જો S1 એટલે કે સબ્જેક્ટ પહેલો આવે. આપણે આગળ વ્યાખ્યા જોઈ હતી કે કોઈ વસ્તુ વ્યક્તિની સાથે સરખામણી બીજી વસ્તુ વ્યક્તિ સાથે કરીએ એટલે એના ઉપરથી આપણને ખબર પડી કે આમાં બે સબ્જેક્ટ હશે, બે કર્તા હશે. તો પહેલા S1 આવશે, પછી to be નું રૂપ એટલે કે એની દ્વારા આપણે વાપરી શકીએ, પ્લસ S અને S પછી એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. વિશેષણ કોને કહેવાય? તો કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ, ટોલ, લોંગ એ બધા કર્તાના અર્થમાં કેવું કરે છે? વધારો કરે છે. She is beautiful. Beautiful girl. શું કહે છે? તેણી સુંદર છોકરી છે. તે છોકરી તો છે બરાબર, પણ એની આગળ બ્યુટીફુલ લાગ્યું એટલે એ છોકરીની આગળ શું લાગ્યું? સુંદર છોકરી છે. તો એ છોકરીના નામના અર્થમાં વધારોથી સુંદરતા આવી. તો આ બ્યુટીફુલ છે એને આપણે શું કહેવાય? એડજેક્ટિવ, વિશેષણ. તો વિશેષણને આગળ એસ અને એસ લગાડવાનું, અને પછી S2 એટલે કે જેની આગળ આપણે સરખામણી કરતા હતા એ બીજું નામ. બરાબર? પછી અહીંયા આપણે કમ્પેરેટિવમાં પહેલા આવે છે S1 પહેલું સબ્જેક્ટ પ્લસ to be એની સાથ. અહીંયા એડજેક્ટિવમાં આપણે S લગાડતા હતા, SS. અહીંયા આપણે લગાડવાનું છે ER એટલે કે ટોલ હોય તો શું થઈ જાય? ટોલર. પરંતુ અહીંયા એક ટ્વિસ્ટ છે. ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ. જો આ ટોલ છે એક જ શબ્દમાં બોલાઈ જાય છે ટોલ, પણ બ્યુટીફુલ એ બે ભાગમાં વહેંચાય છે. બ્યુટી પ્લસ ફૂલ. આવું જે બે ભાગમાં અથવા તો બોલવામાં લાંબુ નામ હોય એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ શું લાગે? મોર. મોર બ્યુટીફુલ. કારણ કે આવું તો થાય ને બ્યુટીફુલ. આપણે આને કેમ ટોલર કહ્યું?
એમાં આમાં મોટા સ્પેલિંગમાં આપણે આગળ શું લગાડવાનું મોર લગાડવાનું બાકી બધે er બરાબર પ્લસ ધેન લગાડવાનું અને પછી s2 હવે આની ઓળખાણ આપણે કેમ થાય તો કે l અને s3 એમ કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખાણ કેનાથી થાય તો કે er અથવા તો ધેન થી જો ખાલી જગ્યા અહીંયા એડજેક્ટિવ માં આપ્યું હોય તો આપણે પછી જોવાનું કે પાછળ ધેન છે એટલે અહીંયા ખાલી જગ્યામાં er લગાડવાનું બરાબર એવી રીતે આપણે અહીંયા ખાલી જગ્યા આપી હોય તો આપણે શું જોવાનું કે s અને s છે એટલે વચ્ચે એડજેક્ટિવ આવશે પછી સુપરલેટિવ s1 એટલે કે પહેલો સબ્જેક્ટ to be used એમ ઇઝ આ પ્લસ ધ લગાડવાનું આપણે આર્ટિકલમાં પણ જોઈએ સુપરલેટિવ ડિગ્રીમાં ધ પ્લસ એડજેક્ટિવ માં est અહીંયા આપણે er લગાડતા હતા એમ est આપણે ટોલ નું કરીએ તો શું થાય ટોલેસ્ટ પણ અહીંયા પણ આવું છે કે જેમ મોટો સ્પેલિંગ હોય બ્યુટીફુલ છે એમાં મોટા સ્પેલિંગ હોય એની આગળ અહીંયા લાગશે મોસ્ટ જો પાછળ st આવ્યું અહીંયા st એટલે આ રીતે યાદ રાખવાનું મોસ્ટ માં st ટોલેસ્ટ માં st તો મોસ્ટ આની જોડે આવે r e વાળું આમાં આવે બરાબર તો મોટો સ્પેલિંગ હોય તો આગળ શું લગાડવાનું મોસ્ટ એટલે કે મોસ્ટ બ્યુટીફુલ બરાબર એડજેક્ટિવ ને આગળ અને પ્લસ s પણ અહીંયા સંબંધ લગાડવું એટલે કે આપણે અહીંયા સમૂહમાં કમ્પેરિઝન કરીએ છીએ એટલે બરાબર આગળ એક્ઝામ્પલ લઈશ એટલે ખબર પડશે હવે અહીંયા આપણને કેવી ખબર પડે કે આ સુપરલેટિવ ડિગ્રી છે જો આપણે એડજેક્ટિવ માં બ્લેન્ક આપી હોય તો આગળ ધ છે એટલે આપણને ખબર પડે કે આ ડિગ્રી કઈ છે સુપરલેટિવ ડિગ્રી બરાબર ફરી એકવાર જોઈ લઈએ પોઝિટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ ની આગળ અને પાછળ s લાગશે એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ ની પાછળ er પ્લસ ધેન લાગશે અને સુપરલેટિવ ડિગ્રીમાં est ધ પ્લસ est બરાબર અને બે અપવાદ આપણે જોયા કે મોટો સ્પેલિંગ હોય અથવા તો બે ભાગમાં કે વહેંચાયેલો હોય તો આની આગળ મોર અને ઓલામાં મોસ્ટ બરાબર આટલું યાદ રાખવાનું પછી પોઝિટિવ ડિગ્રીમાં એક છે નો અધર આ હંમેશા વપરાય એક વચન અને નો અધર હંમેશા ક્યારે વપરાય નકાર બરાબર ત્યારે જ્યારે નકાર વાક્ય હોય ત્યારે આપણે શું લખવાનું સો એસ આ એક એસ છે એની બદલે શું લગાડવાનું સો ત્યારે આ સેન્ટેન્સ ક્યારે તો કે નકાર ન હોય ત્યારે પણ ઘણીવાર આપણે જે ખાલી જગ્યાઓ પૂછે અને ઓપ્શનમાં એસ એસ જ હોય સો એસ ના હોય તો આપણે સો એસ પછી કયો ઓપ્શન ટિક કરવાનો એસ એસ વાળો બરાબર પછી છે વેરી ફ્યુ એ બહુવચનમાં વપરાય અને બહુવચન હોય એટલે એસ એસ બરાબર આ બે શબ્દો આપણે પોઝિટિવ ડિગ્રીમાં યાદ રાખવાના એવી છે કમ્પેરેટિવ ડિગ્રીમાં એમાં છે એની અધર મેની અધર અને મોસ્ટ અધર આ ત્રણ યાદ રાખવાના એમાં એની અધર છે એ એક વચનમાં મેની અધર અને મોસ્ટ અધર એ છે બહુવચનમાં બરાબર પોઝિટિવ ડિગ્રીમાં કયા છે તો કે નો અધર અને વેરી ફ્યુ એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર મેની અધર અને મોસ્ટ અધર એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ તો હોય જ ખાલી આગળ આપણે શું યાદ રાખવાનું વન ઓફ બરાબર આટલા શબ્દો છે આપણે યાદ રાખવાના પોઝિટિવ ડિગ્રીમાં નો અધર એકવચનમાં વેરી ફ્યુ બહુવચનમાં અને જ્યારે નકાર હોય ત્યારે એક સો થઈ જાય અને એક એસ થઈ જાય બરાબર પછી કમ્પેરેટિવ ડિગ્રીમાં એની અધર મેની અધર મોસ્ટ અધર સુપરલેટિવ ડિગ્રીમાં વન ઓફ ધ બરાબર હવે એક્ઝામ્પલ જોઈએ
બરાબર, પાછું s અને બીજો s2 બરાબર. એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં રામ ઇઝ taller than મહેશ. રામ મહેશ કરતા કેવો છે? ઊંચો છે. રામ is one થઈ ગયું, ટુ બી નું રૂપ એમ ઇઝ રામાંથી ઇઝ કેમ કે ત્રીજો પુરુષ એક વચન. taller ની પાછળ er લાગ્યો કારણ કે કમ્પેરેટિવ ડિગ્રી છે. એડજેક્ટિવ ની પાછળ શું લાગે? er લાગે. એના પછી ધેન લાગે, ધેન મૂક્યું અને s2 આપણો મહેશ બરાબર. એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં રામ આપણો s1 is the tallest boy. જો અહીંયા મેં તમને કીધું હતું ને s2 કેવું આવશે? સંબંધક રૂપ. એટલે આનો સંબંધક શું થાય? boy. જો અહીંયા રામ ભાઈ હોત તો અહીંયા boy ની બદલે શું આવી જાય? man. બરાબર. અહીંયા કોઈ છોકરીનું નામ હોય તો અહીંયા શું આવી જાય? girl. અથવા તો કોઈ સ્ત્રીનું નામ હોય તો શું આવી જાય? woman. બરાબર. એવી રીતે કારણ કે આ કોઈ બે વ્યક્તિ સાથે સરખામણી છે નહીં. આ રામ બધા બોયઝમાં કેવો છે? ઊંચો છે. આ થઈ ગઈ આપણી 3 ડિગ્રી. હવે આના પછી એક એક્ઝામ્પલ આપણે લઈએ. સો એઝ વાળું. આપણે નો અધર વાળું જોઈશું. નો અધર નકાર આવે એટલે આગળ એડજેક્ટિવ ને આગળ સો આવે છે બરાબર. જો નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. નર્મદા જેટલી લાંબી નદી કોઈ છે નહીં બરાબર. આ થઈ ગયું આપણું નકાર વાળું. જ્યારે નકાર વાળું હોય અથવા તો અહીંયા આપણે હેલ્પિંગ વર્બ પછી નકાર આવે તો અહીંયા એકનું શું થઈ જાય? તો આને જો આમ કરીએ કે રામ ઇઝ નોટ સો ટોલ એઝ મહેશ. બરાબર. આવી રીતે પણ થાય. પણ કોઈ એના જેવું છે હોય જ નહીં ત્યારે શું લગાડી દેવાનું? નો. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ નર્મદા. નર્મદા જેટલી લાંબી નદી છે નહીં. અથવા તો જો વેરી ફ્યુ લગાડવું હોય તો શું થાય? વેરી ફ્યુ. તો આ રિવર છે એ બહુવચનમાં આવી જાય. રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નર્મદા. થોડીક નદીઓ કેવી છે? નર્મદા જેટલી લાંબી બરાબર. આ થઈ ગયું પોઝિટિવ ડિગ્રી. એવી રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં જોવું હોય તો શું થાય? ધ નર્મદા ઇઝ longer than any other river in the Gujarat. એવી રીતે. અને સુપરલેટિવમાં વન ઓફ ધ લાગી છે. આ આપણી થઈ ગઈ 3 ડિગ્રી. હવે er લગાડવાના, est લગાડવાના અમુક નિયમો છે એ આપણે આપણા વિડિયો લેક્ચરમાં જોઈશું. ફરી જોઈએ. પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું યાદ રાખવાનું? એડજેક્ટિવ ને આગળ એઝ અને એઝ લાગશે. બીજું નો અધર, વેરી ફ્યુ. પછી છે કમ્પેરેટિવ ડિગ્રીમાં એક કરતા બીજું ચડિયાતું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી ક્યારે આવશે? તો કે બે કેવા હોય? સરખા હોય ત્યારે. આમાં એડજેક્ટિવ ની પાછળ શું આવશે? er આવશે અને ધેન. ધેન નો સ્પેલિંગ યાદ રાખવાનું THAN બરાબર. ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શાવે. જ્યારે બધામાં શ્રેષ્ઠ હોય ત્યારે આપણે શું દર્શાવવાનું? સુપરલેટિવ ડિગ્રી. એડજેક્ટિવ ની પાછળ શું લાગશે? est અને એડજેક્ટિવ ને આગળ ધ લગાડવાનું. અને h2 કેવું આવશે? સંબંધક રૂપ. ત્યારે આપણે કયું થાય? સુપરલેટિવ ડિગ્રી.